ગાંધીનગર જિલ્લામાં આવેલા દેગામ તાલુકાના હિલોલથી પાલુંદ્રા જવાનો રસ્તો છેલ્લા 2 વર્ષથી ભંગાર હાલી થાકીને ગ્રામજનોએ મામલતદારને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી છે। ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના હિલોલ ગામથી પાલુંદ્રા જવાનો મુખ્ય માર્ગ છેલ્લા 2 વર્ષથી ભંગાર બની જતા દરરોજ અસંખ્ય વાહન ચાલકો અને આજુબાજુના ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। કોઈ બીમાર પડે ત્યારે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે વિસ્તારના ગ્રામજનોએ જણાવ્યું કે અમારા વિસ્તારનો રોડ છેલ્લા 2 વર્ષથી ખૂબ જ ભંગાર બની ગયો છે, છતાં કોઈ તકેદારીના પગલાં લેવામાં આવતા નથી। તેથી આ વિસ્તારમાં ગ્રામજનો ભેગા મળીને મામલતદાર કચેરી આવીને મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું। હું દિલીપસિંહ ચૌહાણ, ગામ પાલુંદ્રા। અમારે વાસના ચોકડી પાલુંદ્રાથી વાસના ચોકડીમાં જે ડમર રોડ મંજૂર થયેલો છે એ કામ થતું નથી બરાબર। એના માટે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું અને રજૂઆત કરી છે અને જો નહીં થાય તો અમે રસ્તો આંદોલન કરીશું અને અમારા સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ। હિલોલ વાસના રાઠોડ મહેશભાઈ ગૌતમનગરથી અરવિંદભાઈ જયંતિભાઈ રાજકોટના ઘર તરફ જવાનો રસ્તો નાળિયું વર્ષોથી બિન હાલતમાં પડી રહ્યું છે, તો સરકારને ધોરણે લેવા। અગરસિંહ ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, હરસોલી, ગાંધીનગર।